વડોદરા જિલ્લાના મંજુસર જીઆઈડીસી ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મંજુસર જીઆઈડીસીના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારોની સારવાર માટે કામદાર રાજ્ય વીમા યોજના D1 દવાખાનાનું સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રેરક ઉપસ્થિતિમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી ઉદ્ઘાટન કરાયું। આ પ્રસંગે ડોક્ટર હેમાંગી, ડોક્ટર હેતલ શાહ, ડોક્ટર હસમુખભાઈ ચાવડા તેમની ટીમ, જીઆઈડીસી પ્રમુખ જય શર્મા, ભરતભાઈ, કંપનીઓના પ્રતિનિધિઓ, કામદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી। विश्वास कमजोर दूर अज्ञान के हो। ये ईएसआई હોસ્પિટલ તો આપણી મંજૂર થઈ છે, પ્રોસિજર ચાલી રહ્યો છે જમીનથી માંડીને બધાનો, પણ ઈએસઆઈ હોસ્પિટલને નહીં, અમને તો ઈએસઆઈ ગુજરાત કે ઈએસઆઈ બંનેથી કોઈ મતલબ નથી। અમારો તો માત્ર ગોલ અહીંના કોઈ પણ વ્યક્તિને કંઈ પ્રોબ્લેમ થાય ને તાત્કાલિક એને સારવાર મળે એના માટેનો છે। હું સરકારનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીશ, વિભાગનો પણ હું આભાર માનીશ। તમારા ત્યારે સ્વાગત થઈ રહ્યું છે અને સાથે ડોક્ટર અને જે મોમેન્ટો છે એમાં સરદારનું સ્વાગત કરી રહ્યા છે। તાળીઓનો ગડગડાટ થવો જોઈએ મિત્રો। मोमेंटो आपीने तेओनो स्वागत कर रहा है। खूब के अंदर केतन भाई बिना किसी काम के आज तक मैंने नहीं देखा, या कभी भी बिना बुलाए नहीं आए होंगे, कभी इंटरफेयर नहीं रहा हमारे बीच में। दोस्तों, मैं ढेर सारी बातें करूंगा तो लंबा हो जाएगा। आज सावली जीआईडीसी में हमारे बीच से आए हुए डॉक्टर हेमांग भाई जोशी, यंगेस्ट मेंबर ऑफ पार्लियामेंट, श्री डॉक्टर हेमांग भाई जोशी संसद सभ्य श्री वडोदरा और श्री केतन भाई इनामदार धारासभ्य श्री सावली और तमाम मेहमानों दीप प्रागट्य करीने आजना कार्यक्रमनी शुरुआत करीए छे। आपणे सेक्रेटरी मयूरभाई पटेलने पण विनंती छे के लोग का जान बचा सर। સુશાસન દિવસ અને અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે સાવલી મંજુસર કામદાર રાજ્ય વીમા યોજના D1 દવાખાનાનું ઉદ્ઘાટન વિધિ આજના મુખ્ય મહેમાન ડૉક્ટર શ્રી હેમાંગભાઈ જોશીના વરદ હસ્તે અને શ્રી માનનીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતું અને આજની ઉદ્ઘાટન વિધિ પૂર્ણ થયેલ છે। દવાખાનું કમિશન કરવામાં આવેલ છે। આ દવાખાનું સંપૂર્ણપણે અને સારામાં સારી રીતે અસરકારક રીતે કામદારો, આજુબાજુ જીઆઈડીસીના કામ કરતા અનેક કામદારો, તેમના ફેમિલીજનોને ઇમિડિયેટ અકસ્માતમાં, રૂટીન બીમારીના કેસમાં તમામ પ્રકારની સુવિધાઓ મળે એવું આ દવાખાનું છે અને વધુ આગળ ઉપર એમની સેવાઓ અને એને વધારે અપગ્રેડ કરી અને મોડેલ ડિસ્પેન્સરી બનાવવાનું એક સ્વપ્ન છે અને એ સ્વપ્ન જલ્દી પૂરું થશે। એ સ્વપ્ન જ નહીં પણ અમે એને એક હકીકત બનાવશું અને એના માટેના પ્રયત્નો શરૂ છે અને